પર નજર કરીએ તો ગાંધીનગરમાં 300 યુનિટ સુધી વીજ બિલ માફ કરવા અંગે કોંગ્રેસે પ્રશ્ન પૂછ્યો છે। સોલારને કારણે વીજળી હજુ સસ્તી થશે તેવું ઉર્જા પ્રધાન કનુ દેસાઈનું કહેવું છે। ખેડૂતોના હિતમાં વીજળીના ફિક્સ ચાર્જમાં ઘટાડો કરાયો છે। પાણીના તળ નીચે ગયા હોવાથી ફિક્સ ચાર્જમાં 10%નો ઘટાડો કરાયો। પાટણમાં 13,109 ખેડૂતોને 6 કરોડની રાહત અપાઈ તો આ તરફ રાજકોટમાં 162,325 ખેડૂતોને 16.9 કરોડની રાહત અપાઈ। નિયમો તોડતા ઉદ્યોગ ગૃહો સામે 2 વર્ષમાં 99 એકમો સામે ગુના નોંધાયા છે અને 2 વર્ષમાં 2.62 લાખની ફી પણ વસૂલવામાં આવી છે। તો આજે એક સવાલ કરવામાં આવ્યો હતો ખાસ કરીને કોંગ્રેસ તરફથી। એમાં જવાબમાં ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ કહ્યું છે કે સોલારને કારણે વીજળી હજુ પણ સસ્તી થવાની છે। ખેડૂતોના હિતમાં વીજળીના ફિક્સ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે। પાણીના તળ નીચે ગયા હોવાથી ફિક્સ ચાર્જમાં 10%નો ઘટાડો કરવામાં આવ્યો છે। પાટણમાં 13,109 ખેડૂતોને 6 કરોડની રાહત અપાઈ છે તો આ તરફ રાજકોટમાં પણ 162,325 ખેડૂતોને પણ 16.9 કરોડની રાહત આપવામાં આવી છે। નિયમો તોડતા ઉદ્યોગકારો છે તેમની સામે પણ વર્ષમાં 99 એકમો સામે ગુના નોંધવામાં આવ્યા છે। ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવશે તો 1,62,325 ખેડૂતો છે કે જેમને પણ રાહત મળી છે। 16.9 કરોડની રાહત છે એ આપવામાં આવી છે। વીજ બિલ માફી મુદ્દે કોંગ્રેસના સવાલ પર શાસક પક્ષ તરફથી આ જવાબ આપવામાં આવ્યો છે। 300 યુનિટ માફી મુદ્દે સવાલ કર્યો હતો અને આ જ સવાલના જવાબમાં ઉર્જા પ્રધાનનો જવાબ। તેમણે કહ્યું છે કે સોલારને કારણે હવે વીજળી છે તે સસ્તી થઈ જશે અને ખાસ કરીને ખેડૂતોના હિતમાં વીજળીના ફિક્સ ચાર્જમાં પણ ઘટાડો કરાયો છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, એક તરફ આજે કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાની ચર્ચા અને ત્યારે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો વીજળીનો 300 યુનિટનો અને એમાં ઉર્જા પ્રધાનનો જવાબ સામે આવ્યો છે। ખેડૂતોને ઘણી બધી રાહત પણ આપવામાં આવી છે। શું છે સમગ્ર વિગતો? જી બિલકુલ, આજે 10 વાગ્યાથી વિધાનસભા સત્રની કાર્યવાહી હતી તે શરૂ થઈ ચૂકી હતી। વિધાનસભાની શરૂઆત પ્રશ્નોત્તરીથી થઈ હતી। સ્વાભાવિક રીતે તેની અંદર ઉર્જા વિભાગના પ્રશ્નો હતા જેને લઈને ખેડૂતોના પ્રશ્નો સૌથી વધારે આવ્યા છે। રાજકોટની વાત કરવામાં આવે કે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે કે પછી બનાસકાંઠાની વાત કરવામાં આવે, તમામ જગ્યા પર ખેડૂતોને કેવા પ્રકારની રાહત વીજ બિલમાં આપવામાં આવી છે તે પ્રશ્નો સૌથી વધારે ચર્ચામાં રહ્યા હતા। 300 યુનિટ સુધીનો વીજ બિલ માફ કરવાનો પ્રશ્ન હતો એ સૌથી વધારે ચર્ચામાં રહ્યો, જેની અંદર આ પ્રકારના બિલમાં ક્યારે રાહત મળે છે તેની માટે ખેડૂતોએ કેવા પ્રકારની જે કહી શકાય અરજી છે તે કરવાની રહે છે તે તમામ મુદ્દા હતા તે ચર્ચા કરવામાં આવ્યા હતા। સીકે રાહુલજીએ પણ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો, વિપક્ષમાંથી પણ આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, જેની અંદર કેટલા યુનિટની વીજ બિલની માફ છે તે કહેવામાં આવ્યું હતું। તેની સાથે જ ખેડૂતો માટે 2 અલગ અલગ પદ્ધતિ છે। પહેલી પદ્ધતિ એ મીટરવાળી છે, બીજી પદ્ધતિ એ હોર્સ પાવરવાળી છે, પરંતુ એ બંને જે કહી શકાય કે પ્રોસેસની અંદર એક તરફ જ્યાં સરકાર વીજ બિલમાં રાહત આપે છે તો બીજી તરફ સબસિડી આપે છે એ પ્રકારની વાત પણ છે તે કરવામાં આવી હતી। વીજ બિલ સિવાયની વીજળી સિવાયની જો વાત કરવામાં આવે તો આજે પુરવઠા વિભાગના પણ પ્રશ્નો હતા। ત્યારે સૌથી એક જે પ્રશ્ન હતો સૌથી ઉદ્ભવ્યો હતો તે હતો કે એરપોર્ટ હોય કે કેટલીક રેસ્ટોરન્ટ હોય ત્યાં પેકેજિંગ જે હોય છે પેકેજિંગ પર નથી મળી તેવું સરકારે લેખિત જવાબ આપ્યો છે। ત્રીજો જે મુદ્દો મહત્વનો રહ્યો એ ઊંઝા એપીએમસીના ભરતી કૌભાંડને લઈને મુદ્દો રહ્યો, પરંતુ આખો જે સમગ્ર મુદ્દો છે તે હાઈકોર્ટમાં હોવાની વાત છે તે કરવામાં આવી। ત્યારે વિપક્ષ દ્વારા એ વાત કરવામાં આવી કે જ્યારે કોઈ પણ મુદ્દો હાઈકોર્ટની અંદર હોય છે ત્યારે જે તે અધિકારીઓની જવાબદારી હોય છે કે જે પણ મુદ્દા હાઈકોર્ટમાં છે તે પ્રશ્નોત્તરીમાં પણ ન આવે। સામાન્ય રીતે આ પ્રકારની જે વાત છે અથવા આ પ્રકારનું જે ધ્યાન રાખવાનું હોય છે તે સરકાર તરફથી મંત્રીઓ તરફથી કે અધિકારીઓ તરફથી રાખવામાં આવતું હોય છે, પરંતુ ઊંઝાની જો વાત કરવામાં આવે ઊંઝા એપીએમસીના 3 થી 4 પ્રશ્નો હતા તે લેવામાં આવ્યા હતા। એટલે અધિકારીઓ દ્વારા કેવા પ્રકારની ચૂક હતી તે પણ જોવા મળી। તેની સાથે જ કાકરાપાર જે સિંચાઈ પ્રોજેક્ટ છે તેને લઈને પણ પ્રશ્નો હતા તે પૂછવામાં આવ્યા હતા કે જેની અંદર લગભગ જુલાઈ 2024 સુધીમાં કાકરાપારની સિંચાઈ યોજના છે તે પૂર્ણ થઈ જશે અને તેના કારણે
સુરત નવસારી વાપીની આસપાસની જે જગ્યાઓ છે 166 હેક્ટર જેટલી જગ્યા છે તેની અંદર જે લાભ છે તે મળશે. તો આ રીતે કહી શકાય કે ઉર્જાની વાત કરવામાં આવે કે પછી સિંચાઈની વાત કરવામાં આવે કે નાગરિક પુરવઠાની વાત કરવામાં આવે, પ્રશ્નોત્તરીની અંદર અનેક પ્રશ્નો છે તે પૂછાયા છે. હવે જ્યારે જે માંગણીઓ પૂરક માંગણીઓ છે તેની અંદર ગૃહ વિભાગના પ્રશ્નો એ ખૂબ મહત્વના છે. પૂરક માંગણીઓમાં ગૃહની ચર્ચા અને બંદર અને વાહન વ્યવહારની ચર્ચા છે તે થવાની છે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ.